શું તમારી સ્કિન માર્કેટના કેમિકલયુક્ત સાબુ વાપર્યા પછી તેનો નેચરલ ગ્લો અને ચમક જતી રહી છે અને એકદમ ડ્રાય અને રૂખી લાગે છે? તો આજે આપણે આયુર્વેદિક અને એકદમ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી એવો કેમિકલ ફ્રી સાબુ બનાવીશું જે તમારી દરેક નાની મોટી સ્કિન પ્રોબ્લેમનું સોલ્યુશન છે, જેવી કે પિમ્પલ્સના ડાઘ, ગરમીમાં થતી અળાઈ, ગુમડા વગેરે માટે આ રામબાણ સાબુ છે. સાથે જ સ્કિન પ્લનનો ગ્લો પણ પાછો લાવે છે. તો આ કેમિકલ ફ્રી સાબુ તમે નાના બાળકોથી લઈ મોટા બધા જ ઘરમાં ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે કોઈ કુકિંગ વિડીયો નથી બનાવવાનો. ઉનાળા દરમિયાન હું ઘરે જ કેમિકલ ફ્રી સાબુ બનાવી અને તેનો જ ઉપયોગ કરું છું. તો મને થયું કે લાવ આ વિડીયો પણ હું તમારી જોડે શેર કરું. તો સૌપ્રથમ સાબુ બનાવવા માટે મેં એક મુઠ્ઠી ભરીને તુલસીના પાન, ઘણો બધો લીમડો અને 3 મોટા પીસ એલોવેરાના લીધા છે, એટલે કે કુંવરપાઠો જે આવે છે તેના પીસ લીધા છે. હવે સૌપ્રથમ લીમડાના આ રીતે આપણે પાન અલગ કરી લેવાના છે. ડાળીથી બધા જ પાન આપણે અલગ કરી લઈશું. આમાં કોઈ માપ નથી હોતું ફ્રેન્ડ્સ, તમે તમારી ચોઈસથી લીમડો, તુલસી જેને વધારે કે ઓછા પણ કરી શકો છો. હવે આ લીમડાના પાનને આપણે આ રીતે પાણી ભરેલા બાઉલની અંદર ઉમેરી દઈશું. તો મેં બધા જ લીમડાના પાનને આ બાઉલની અંદર ઉમેરી દીધા છે. હવે તેની સાથે આપણે તુલસીના પાનને પણ તેની જ અંદર એડ કરી દેવાના છે. તુલસીના પાનની ઉપર પણ ઘણો બધો ડસ્ટ કે કચરો લાગેલો હોય તે બધો જ આ રીતે નીકળી જશે. તો આ રીતે આપણે તુલસીના પાન અને લીમડાના પાનને સરસ એવા ધોઈ લેવાના છે. આ રીતે ધોવાથી તેની અંદર જે પણ ધૂળ, માટી કે કચરો હશે તે બધો જ નીકળી જશે. સેમ એ જ રીતે આપણે બીજી વાર પણ તેને આ જ રીતે આપણે પાણીથી ધોઈ લઈશું, જેથી આપણા પાંદડાની અંદર બિલકુલ પણ ડસ્ટ કે કચરો નહીં રહે. તો હવે આ બંને વસ્તુને મેં 2 વાર પાણીથી સરસ એવી ધોઈ લીધી છે. અત્યારે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. તેની સાથે મેં આ 3 મોટા પીસ એલોવેરા કે જે કુંવરપાઠો કહીએ છીએ તે લીધા છે. એલોવેરાના પીસ પણ આ રીતે સાઇઝમાં થોડા મોટા હોય તેવા લેવાના છે. તેની અંદર જેલ અને જ્યુસનું પ્રમાણ વધારે હોય છે. તો હવે એલોવેરામાંથી આપણે જ્યુસને અલગ કરવા માટે સૌપ્રથમ તેની આ રીતે કિનારી અલગ કરી લેવાની છે. તો આ રીતે ચાકુની મદદથી સૌપ્રથમ તેની આપણે કિનારી કટ કરી લઈશું. સેમ એ જ રીતે આપણે બંને સાઈડથી તેની કિનારી કટ કરી લેવાની છે અને પાછળના ભાગને આ રીતે આપણે કટ કરી લેવાનો છે. સેમ એ જ રીતે આપણે કિનારી કટ કર્યા પછી તેને જે આગળનો ભાગ હોય તેને નીકાળી લઈશું. આ સાબુની અંદર આપણે એલોવેરા જેલ એડ કરવાથી આપણી સ્કિનનો નેચરલ ગ્લો પાછો આવે છે. જે આપણી સ્કિન ડ્રાય થઈ ગઈ હોય છે તેની ચમક પાછી આવે છે. તો આ રીતે તેની ઉપરની સ્કિન નીકાળી લઈશું. હવે આ રીતે સ્કિન નીકાળ્યા પછી તેનું બધું જ જેલ આપણે આ રીતે બાઉલની અંદર નીકાળી લેવાનું છે. અને લીમડો અને તુલસી આપણી સ્કિન ઉપર થતા નાના પિમ્પલ્સ, અળાઈ વગેરેને થતાં અટકાવે છે અને પિમ્પલ્સના ડાઘને પણ દૂર કરે છે. અને સમયની સાથે જે આપણી સ્કિન ઉપર રિંકલ્સ કે કરચલી પડે છે તેને પણ દૂર કરે છે અને આપણી સ્કિન પર એકદમ નેચરલ ગ્લો લાવે છે. તો મેં આ રીતે એલોવેરાનું જેલ અલગ કરી લીધું છે. હવે આની પેસ્ટ બનાવવા માટે મેં એક મિક્સર જાર લીધું છે. તેની અંદર જે આપણે લીમડો અને તુલસીના પાનને ધોઈને રાખ્યા હતા તે બધા જ તેની અંદર આપણે ઉમેરી દેવાના છે. તેની સાથે આપણે એલોવેરાનું જેલ પણ તેની અંદર જ ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુની પેસ્ટ બનાવવા માટે મેં 5 ચમચી જેવું તેની અંદર પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરવાથી આપણી આ બધી જ પેસ્ટ સરસ એવી પીસાઈ જશે. તો આ રીતે પેસ્ટ બનાવી અને આપણે તૈયાર કરી લેવાની છે. હવે આ પેસ્ટને આપણે ગાળવા માટે આ રીતે નીચે એક વાસણ રાખી દેવાનું છે. તેની ઉપર આ રીતે આપણે કોટનનું એક કપડું રાખી દઈશું. તમે સ્ટ્રેનરની મદદથી પણ ગાળી શકો છો, પરંતુ આ રીતે ગાળવાથી આપણી પેસ્ટ સરસ એવી ગળાઈ જશે. તો આ રીતે આપણે તેની અંદર બધી જ પેસ્ટ ઉમેરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે આ સાબુ નાના બાળકો જે 5 વર્ષથી ઉપરના બાળકો છે તેની માટે તો તમે આ સાબુ ચોક્કસથી બનાવીને રાખજો. અત્યારથી જ આપણે બાળકોની સ્કિન કેર કરીશું તો લાંબો સમય સુધી બાળકોની સ્કિન એકદમ હેલ્ધી રહેશે અને એકદમ ગ્લોઈંગ રહેશે બાળકોની સ્કિન. અને ઉનાળા દરમિયાન જે બાળકોને અળાઈ અને ગુમડા થાય છે તે તો બિલકુલ જ બંધ થઈ જશે. તો આ રીતે આપણે તેને નીચોવી અને તેનો જ્યુસ અલગ કરી લેવાનો છે. તો મેં આ રીતે સરસ એવું દબાવી અને આ રીતે લીમડા અને તુલસીનો જ્યુસ અલગ કરી લીધો છે. તો હવે આ જ્યુસમાંથી આપણે સાબુ બનાવવાનો છે.
તો હવે સાબુ બનાવવા માટે મેં આ ગ્લિસરીન સોપ બેઝ આવે છે તે લીધો છે. આ મેં ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો છે. આ મેં 500 ગ્રામ સોપ બેઝ લીધો છે. ઓનલાઈન તમે આ સોપ બેઝ મંગાવશો તો તમને ખૂબ જ સસ્તો પડશે. હવે આ સોપના આપણે આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. આ રીતે એકદમ નાના નાના પીસ કરવાના છે, જેથી સોપને મેલ્ટ થતાં બિલકુલ પણ વાર નહીં લાગે. તો મેં સોપના એકદમ આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. તો સેમ એ જ રીતે આપણે બાકીના સોપ બેઝના પણ એકદમ સરસ નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે નાના નાના પીસ કરવાથી આપણા સોપ બેઝને મેલ્ટ થતાં બિલકુલ પણ વાર નથી લાગતી. તો સેમ એ જ રીતે આપણે બાકીના બધા સોપ બેઝના આ રીતે સરસ એવા નાના નાના પીસ કરી લઈશું. તો સેમ એ જ રીતે મેં બધા સોપ બેઝના આ રીતે નાના નાના પીસ કરી લીધા છે. હવે આ સોપ બેઝને મેલ્ટ કરવા માટે આપણે એક બાઉલ લેવાનો છે. તો બાઉલની અંદર આપણે બધો સોપ બેઝ એડ કરી દઈશું. તો હવે આ સોપ બેઝને મેલ્ટ કરવા માટે આપણે ડાયરેક્ટ ગેસ ઉપર વાસણને નથી રાખવાનું. આ રીતે નીચે વાસણની અંદર પાણી રાખવાનું છે. તેની ઉપર આ રીતે જે સોપ બેઝનું જે વાસણ છે તેને તેની ઉપર રાખી દેવાનું છે. હવે ગેસની ફ્લેમને હાઈ કરી અને સોપ બેઝને આપણે મેલ્ટ થવા માટે રાખીશું. તમે જે નેચરલ પ્લાન્ટનું એલોવેરા જો તમારી જોડે ના હોય તો આ રીતે જે માર્કેટનું એલોવેરા જેલ આવે છે તેને પણ લઈ શકો છો. હવે ગેસની ફ્લેમને હાઈ કરી આ રીતે સોપ બેઝને આપણે મેલ્ટ કરવાનો છે. તો 5 થી 7 જ મિનિટની અંદર સોપ બેઝ આપણો સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. તો હવે તેની અંદર જે આપણે લીમડા, તુલસી અને એલોવેરાનો જ્યુસ બનાવીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું. હવે તેની સાથે આપણે 2 એવી વસ્તુ ઉમેરીશું જેથી આપણી સ્કિન પર પિમ્પલ્સના ડાઘ હશે તે પણ દૂર થશે અને આપણી સ્કિન પર એકદમ નેચરલ ગ્લો આવશે. તો તેની માટે આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે. તેની સાથે મેં આ 3 વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. તેને આ રીતે કટ કરી અને આની અંદર આપણે ઉમેરી દેવાની છે. જો તમારી જોડે વિટામિન ઈની કેપ્સ્યુલ ના હોય તો તમે 2 નાની ચમચી કોકોનટ એટલે કે નારિયેલ તેલ અથવા તો 1 મોટી ચમચી ગ્લિસરીન પણ ઉમેરી શકો છો. મેં જે આ સોપ બેઝ લીધો છે તે ગ્લિસરીન સોપ બેઝ છે એટલે મેં ગ્લિસરીન નથી ઉમેર્યું. જો તમારો સોપ બેઝ ગ્લિસરીન બેઝ ના હોય તો તમે 1 મોટી ચમચી ભરીને ગ્લિસરીન પણ ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. હળદર પાવડર ઉમેરવાથી આપણા સોપ બેઝનો કલર થોડોક ચેન્જ થાય છે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બધી જ વસ્તુ આપણી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે અને મિક્સ પણ સરસ એવી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે આ સોપને જમાવવા માટે મેં આ રીતે જે સિલિકોન મોલ્ડ આવે છે તે લીધા છે. જો તમારી જોડે આ રીતના મોલ્ડ ના હોય તો તમારી જોડે ઘરમાં એક્સ્ટ્રા પ્લાસ્ટિકના કન્ટેનર હોય તેની અંદર પણ તમે જમાવી શકો છો. ખાલી તમારે તેને નારિયેલ તેલથી થોડા ગ્રીસ કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ મોલ્ડને ભરીને તૈયાર કરી લઈશું. તો સેમ એ જ રીતે મેં બધા જ મોલ્ડને ભરી અને તૈયાર કરી લીધા છે. ઘરમાં રહેલા પ્લાસ્ટિકના મોલ્ડની અંદર પણ સાબુને આપણે કઈ રીતે સેટ કરવો તે પણ આગળ હું તમને જણાવીશ. તો સેમ એ જ રીતે આપણે બધા જ મોલ્ડને ભરી અને તૈયાર કરી લેવાના છે. જો તમારી જોડે આ રીતે સાબુને સેટ કરવાના સિલિકોન મોલ્ડ ના હોય તો ઘરમાં આ રીતે પ્લાસ્ટિકના જે કન્ટેનર આવે છે તેની અંદર પણ આ સાબુને તમે સેટ કરી શકો છો. હવે આ મોલ્ડની અંદર આપણે થોડું કોકોનટ ઓઇલથી થોડું ગ્રીસ કરી લેવાનું છે. મેં ઓલરેડી તેને કોકોનટ ઓઇલથી ગ્રીસ કરીને રાખ્યું છે. હવે જે આપણો લિક્વિડ સોપ બેઝ છે તેને આ રીતે તેની અંદર આપણે ભરી લેવાનો છે. હવે આ બધા જ સાબુને સેટ કરવા માટે આપણે 2 કલાક માટે તેને આ જ રીતે રહેવા દઈશું. તો માત્ર 2 કલાક પછી આપણા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ જેવા કે લીમડો, તુલસી, એલોવેરા અને હળદરમાંથી બનેલો આપણો નેચરલ કેમિકલ ફ્રી સાબુ બનીને તૈયાર છે. તો એકવાર બનાવો અને ગરમીને કહો બાય બાય. આવા અવનવા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.